ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસ સક્રિય, આંતરરાજ્ય સરહદો પર કડક ચેકિંગ। ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ દાહોદ જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। રાજ્યમાં ગેરકાયદેસર કેફી દ્રવ્ય અને વિદેશી દારૂના પ્રવેશને અટકાવવા માટે પોલીસે આંતરરાજ્ય સરહદો પર કડક નાકાબંધી સાથે સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગ પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। સરહદ પારથી આવતા નાના મોટા વાહનો, ખાનગી લક્ઝરી બસો તેમજ શંકાસ્પદ માલવાહક વાહનોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ખંગેલા, મીનાક્યા, ચાંકલિયા, સેજાવાડા અને સગટાળા જેવી મુખ્ય આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂ તથા નશીલા પદાર્થો ગુજરાતની સીમમાં પ્રવેશી ન શકે તે સુનિશ્ચિત કરવાનો છે। પોલીસ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।